ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા 28 વર્ષથી શાસન કરી રહી છે, ત્યારે આપ પણ પૂર્વ એક ધારાસભ્ય રહી ચૂક્યા છો, તો સરકારની જે નિષ્ફળતા છે અને ગુજરાતની 28 વર્ષમાં રાજ્યની પ્રજા ખૂબ દખી થઈ ગઈ છે, તેમજ દેશની પ્રજા પણ દખી થઈ ગઈ છે, તો એ બાબતે આપ શું કહેશો? આ વસ્તુને બે રીતે જોઈ શકાય. રાજ્ય સરકાર કે દેશની સરકાર સફળ છે કે નિષ્ફળ એનું પ્રમાણપત્ર તો મતદારો આપી શકે અને એ દર વર્ષે આપે છે. લોકોને પડતી તકલીફો જ્યાં સુધી જાહેરમાં વ્યક્ત કરતા ન થાય, એને અભિવ્યક્ત કરે, ઇલેક્શનમાં કરે, સમાચાર માધ્યમોમાં કરે, સોશિયલ મીડિયામાં કરે, તો એના ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ કે દેશના લોકો તકલીફમાં છે, રાજ્યના લોકો તકલીફમાં છે. લોકો જ્યાં સુધી ખુલીને બોલશે નહીં, ત્યાં સુધી સફળતા કે નિષ્ફળતા એનું પ્રમાણપત્ર આપણે આપવું અઘરું પડે. સાહેબ, ગુજરાત રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે અને 15 થી 16 લાખ રાજ્યની અંદર બેરોજગારો બેકાર બન્યા છે અને રાજ્ય સરકાર જે નોકરી આપવાના બદલે કોન્ટ્રાક્ટ બેઝના આઉટસોર્સિંગમાં ચાલે છે અને ભરતી કૌભાંડો 28 વર્ષમાં અનેક ભરતી કૌભાંડો થયા છે અને બાળકોનું ભવિષ્ય બગડી ગયું છે. એ પણ શું કહેશો એમાં? એની સામે સરકાર મંદિર જેવા મુદ્દાઓ, હિન્દુ મુસ્લિમ જેવા મુદ્દાઓ અને સોશિયલ મીડિયા ઉપર સમય પસાર કરી શકાય એટલા માટે ઇન્ટરનેટની સગવડ આપે છે. એટલે યુવાનોમાં બેરોજગાર છે એવો અહેસાસ ઊભો થવો જોઈએ, જે એ નથી થઈ રહ્યો. અને લોકો માટે કે યુવાનો માટે રોજગારી કરતા બીજા મુદ્દાઓ અગત્યના હશે. એટલા માટે એની જે અસંતોષ સપાટી ઉપર આવવો જોઈએ, એ અસંતોષ સપાટી ઉપર નથી દેખાતો. સાહેબ, રાજ્ય સરકાર પાસે કૃષિ નીતિ નથી, જેના કારણે રાજ્યનો ખેડૂત અને દેશનો ખેડૂત બહુ દખી થયો છે અને ખરેખર જ્યારે ખેડૂતોને વીજળી જોઈએ ત્યારે વીજળી નથી મળતી, પાણી જોઈએ ત્યારે પાણી નથી અને ખેડૂતો ઉપર સરકાર દ્વારા રાજ્ય સરકારો અનેક કેસો કરી અને લૂંટ પણ ચલાવવામાં આવેલી છે. આ બધી વાતો છે એ આપણે કરીએ છીએ, પરંતુ દર 2 વર્ષે 3 વર્ષે બંધારણ તો તક આપે છે આપણને. ખેડૂતોને જો તકલીફ પડતી હોય તો બંધારણ તો તક આપે છે સરકાર બદલવા માટેની, વ્યવસ્થા બદલવા માટેની, બધી વસ્તુઓ બદલવા માટેની. તો એ વ્યવસ્થા નથી બદલાતી, એનો અર્થ એવો થાય કે લોકો જે આ વ્યવસ્થા છે એનાથી ખુશ છે. સાહેબ, રાજ્યની અંદર જ્યારે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જ્યારે 28 વર્ષથી ખરાબ થતી થઈ છે અને બીજું કે ગુજરાતમાં જે દારૂબંધી, ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂ વેચાણ, ખુલ્લેઆમ પીવાનો અને પકડવામાં પણ આવ્યો અને નાશ પણ કરવામાં આવ્યો. પણ જ્યારે ગુજરાત સરકાર દારૂબંધી છૂટી હોવાથી બંધ હોવા છતાં વેચાતો, જેના કારણે હજારો ગરીબ લોકો અને યુવાનો પણ બરબાદો થયા છે. મેં પહેલા પણ કહ્યું તમને કે લોકોને જે ગમે છે એ આ સરકાર પીરસે છે અને પરિણામ આપણી સામે છે. સાહેબ, તમારા મતે લોકો નથી ઈચ્છતા કે આ વ્યવસ્થા. સાહેબ, તમારા મતે ગુજરાતમાં સદંતર દારૂબંધી હોવી જોઈએ કે છૂટ હોવી જોઈએ? બિલકુલ હોવી જોઈએ. સરકારે નિર્ણય કરવો જોઈએ. તો આ જે નિર્ણય સરકારે કર્યો છે તે ગુજરાતની યુવાનો અને ગુજરાતની ગરીબ પ્રજાના વિરોધમાં નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે, જે દારૂની જે ગાંધીનગર છૂટ આપી છે તે. તમે મને એ સમજાવો કે ગિફ્ટ સિટીમાં કયો ગરીબ જઈ શકવાનો છે? કોઈ ગરીબ ગિફ્ટ સિટીમાં જઈ શકવાનો છે? એને ગરીબો સાથે જોડવાનો કોઈ મતલબ નથી. સરકારે સ્પષ્ટ નીતિ અપનાવવી જોઈએ. દારૂબંધી કરવી છે તો કડક હાથે થવી જોઈએ, નથી કરવી તો દરેક માટે એના માટે કાયદો ઘડાવવો જોઈએ અને કાયદેસર છૂટછાટ અપાવવી જોઈએ. સરકાર પોતે જ દ્વિધામાં છે કે દારૂબંધી રાખવી કે હટાવવી. દારૂબંધી રાખવાથી સરકારમાં બેઠેલા લોકોને લાભ થાય છે, અંગત લાભ થાય છે. દારૂબંધી હટાવી દે તો સરકારને પોતાને લાભ થાય છે. નિર્ણય સરકારોએ કરવો જોઈએ. સાહેબ, રાજ્યની અંદર જ્યારે આજે શિક્ષણ વ્યવસ્થા જ્યારે હાવ ખોરવાઈ રહી છે. મુદ્દો લેવાય, 2 મુદ્દા લેવાય.